નમસ્કાર. ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરતા એસ્પાયરન્ટ્સ મિત્રો, આજે આપણે રાજભાષા સામયિકના 2023નું જે એડિશન છે એ 2023ના એડિશનમાંથી સંધિ, જે આપણી પરીક્ષા માટે અતિ મહત્ત્વની કહી શકાય, એની ચર્ચા કરવાના છે. અત્યાર સુધીમાં આપણે આ રાજભાષા સામયિકમાંથી શબ્દ સમૂહ અને કહેવતો જોઈ ગયા છે. જો હજુ સુધી તમે એનો વિડીયો ના જોયો હોય તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું, ત્યાંથી તમે જોઈ શકો છો. બરાબર. અને તમે બધાએ મને છેલ્લા 2-3 વિડીયોમાં અભૂતપૂર્વ પ્રતિભાવ આપ્યો છે, એ બદલ હું આપનો આભારી છું. તો ચાલો આપણે શરૂ કરીએ. સંધિ. નર વત્તા ઇન્દ્ર, માર્કેટિંગ આને કહેવાય મિત્રો નરેન્દ્ર. ચાલો સમજવાવાળા સમજી ગયા, આગળ વધીએ. ગજ વત્તા ઇન્દ્ર, ગજેન્દ્ર. આપણે સંધિ જોડો છોડો બંને જોતું જવાનું. પરમ વત્તા ઈશ્વર, પરમેશ્વર. યોગ વત્તા ઈશ, યોગેશ. રમા વત્તા ઈશ, રમેશ. મહા વત્તા ઈશ્વર, મહેશ્વર. નર વત્તા ઉત્તમ, નરોત્તમ. ચંદ્ર વત્તા ઉદય, ચંદ્રોદય. નવ વત્તા ઉઢા, નવોઢા. મહા વત્તા ઉદય, મહોદય. અહીંયા ઉપર ખાસ ધ્યાન આપજો. વિદ્યા વત્તા ઉત્તેજક, વિદ્યોત્તેજક. આને આઈએમપી કહી શકાય. મહા પ્લસ ઋષિ, ત્રષિ એમ તો ઋષિ છે એટલે મહર્ષિ. સદા પ્લસ એવ, સદેવ. સદેવ છે, સદેવ નથી. રાજ પ્લસ પ્રકશિ, રાજર્ષિ. વન પ્લસ ઔષધિ, વનૌષધિ. એક પ્લસ એક, એક. એકૈક નથી. અતિ પ્લસ અંત, અત્યંત. જલ પ્લસ ઓધ, જલોધ. અતિ પ્લસ આનંદ, અત્યાનંદ. કોટી પ્લસ અવધિ, કોટયવધિ. જો આ અલગ છે, આ કદાચ સાંભળ્યું પણ ના હોય એવું છે. પ્રતિ પ્લસ ઉત્તર, પ્રત્યોત્તર. ઇતિ પ્લસ આદિ, ઇત્યાદિ. અનુ પ્લસ શેષણ, અન્વેષણ. પ્રતિ પ્લસ એક, પ્રત્યેક. ને પ્લસ અન, નયન. મનુ પ્લસ અંતર, મનવંતર. હવે મિત્રો, જે લોકોએ પીવાયક્યુના પેપર સોલ્વ કર્યા છે એ જરા મને જોઈને જણાવો કે 2023ના પેપરમાં આ છે કે નહીં. બરાબર. ધોરણ 11-12ની ટેક્સ્ટબુકમાં આપણે શોધ્યા કરીએ, પણ આ અહીંયા છે, દેખાય છે, 2023ના એડિશનમાં છે. એટલે કહું છું મિત્રો, અહીંયા ધ્યાન રાખજો. આપણા સામયિક જે આપણે કરીએ છીએ ઓથેન્ટિક સોર્સ છે, એમાંથી 100% પૂછાય છે. EITનું પેપર ખોલીને જોઈ લ્યો, આપણે એનો વિડીયો પણ બનાવ્યો છે. ચાલો આગળ વધીએ. ગો પ્લસ અખ, ગાયક. શે પ્લસ અન, શયન. ભો પ્લસ અન, ભવન. નેય પ્લસ અક, નાયક. પૌ પ્લસ અક, પાવક. હો પ્લસ અન, હવન. નવ પ્લસ ઇક, નાવિક. ભગવત પ્લસ ઈચ્છા, ભગવદ ઈચ્છા. ભગવત પ્લસ ગીતા, ભગવદ્ ગીતા. પછી છે સત પ્લસ ધા, શ્રદ્ધા. વાચ પ્લસ ઈશ્વર, વાક ઈશ્વર, વાગીશ્વર પણ કહી શકો. દિશ વત્તા અંબર બરાબર દિક વત્તા અંબર બરાબર દિગંબર. શશ પ્લસ આનંદ, ષટ પ્લસ આનંદ, સડાનંદ. શશુ રીપુ એટલે કે ષટ રીપુ, જેને ષડ રીપુ કહીએ આપણે. જો ખોડા શબ્દવાળા છે આ બધા, દેખાય છે. જો આ પણ ખોડાવાળો. વાચ પ્લસ વ્યાપાર, વાક પ્લસ વ્યાપાર, વાગ વ્યાપાર. બરાબર. ચાલો આગળ જોઈએ. ખોડા શબ્દોની સંધિઓ છે. દિગ્ગજની સંધિ છે દિક પ્લસ ગજ. મનોહરની છે મન પ્લસ ઉ પ્લસ હર. સરોજની છે સર પ્લસ ઉ પ્લસ જ અને સરસ. નિશ પ્લસ આકાર, નિરાકાર. નિશ પ્લસ ઉદ્યમ, નિરુદ્યમ. નિશ પ્લસ અંતર, નિરુત્તર, માફ કરજો, નિરંતર. નિશ પ્લસ ગમન, નિર્ગમન. દુષ પ્લસ આચાર, દુરાચાર. દુષ પ્લસ જન, દુર્જન. વિદ વિપદ, તો ખોડો રાખીએ તી તો વિપત્તિ. શશ પ્લસ પદ, ષટપદ. આપદ પ્લસ કાલ, આપતકાલ. મૃદ પ્લસ પાત્ર, મૃદપાત્ર. જો આ અલગ છે એટલે આને આપણે આઈએમપીની કેટેગરીમાં મૂકીએ. વધુ વંત પ્લસ તુમ, વંતુમ. સત પ્લસ મતિ, સન્મતિ. જગત પ્લસ નાયક, જગન્નાયક, જગનાયક, માફ કરજો, જગન્નાયક. દિશ પ્લસ મૂળ, દિક્મૂળ, દિગ્મૂળ અથવા તો દિગ્મૂળ. તદ પ્લસ મય, તન્મય. જગત પ્લસ જનની, જગત પ્લસ જનની એટલે જગજનની. સમ પ્લસ ચય, સંચય. જો સત
પ્લસ ચાર્ય સચ્ચાર્ય, નિસ પ્લસ રોગી નિરોગી, ઉદ પ્લસ જ્વલ ઉજ્જવલ, શમ પ્લસ મતિ સંમતિ, નિસ પ્લસ ચય નિશ્ચય, સમ પ્લસ કર શંકર, જો આ શંકર અલગ છે. દુષ પ્લસ ર એટલે દુષ્કર, સમ પ્લસ યમ સંયમ. આગળ છે વાચ પ્લસ મય એટલે વાગ્મય, સમ પ્લસ વાદ સંવાદ, ધનુષ પ્લસ ટંકાર ધનુષ ટંકાર, સમ પ્લસ લાભ આને પણ આપણે આઈએમપી કહી શકીએ. સંલાપ છે. નિર પ્લસ રસ નિરસ, સમ પ્લસ સાર સંસાર, સમ પ્લસ કલના સંકલના, સમ પ્લસ હાર સંહાર, સમ પ્લસ તાન સંતાન, કસ પ્લસ અન કર્ષણ, સમ પ્લસ મુખ સમ્મુખ, પ્રેક્ષ પ્લસ અનીય પ્રેક્ષણીય, સમ પ્લસ રક્ષણ સંરક્ષણ, ભ્રમ પ્લસ અન ભ્રમણ, સમ પ્લસ શય એટલે સંશય, આક્રમ પ્લસ અણ આક્રમણ, નિસ પ્લસ શ્વાસ નિશ્વાસ અને પ્ર પ્લસ નિપાત એટલે પ્રણિપાત. આ પ્રણિપાત થોડું અગત્યનું છે, બરાબર. એટલે મિત્રો પ્રીવિયસ યરના જે પેપરો છે એને આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે વાસ્તવમાં ઓથેન્ટિક સોર્સ એટલે આ બધા ઓથેન્ટિક સોર્સ કહેવાય મિત્રો, બરાબર. હજારો રૂઢિપ્રયોગો, હજારો શબ્દો શબ્દ સમૂહો એ જોવાનો વાંચવાનો કોઈ મતલબ નથી, બરાબર. વાસ્તવમાં આપણે ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી, એઈઆઈટી, ટેટ 1, 2 આ બધી તૈયારીઓ કરતા હોય એનો એક મૂળ હેતુ એ છે કે શું નથી વાંચવું ને એની આપણને ખબર હોવી જોઈએ. વાંચવા માટે અઢળક વસ્તુઓ છે, પણ શું નથી વાંચવું એની ખાસ ખબર હોવી જોઈએ. ઘણા મિત્રો કોમેન્ટમાં પૂછે છે કે સર 9-10 સેકન્ડરી માટે આપણે 9-10નું વ્યાકરણ ગુજરાતી મીડિયમનું કરીએ તો ચાલે? જો મિત્રો મારી સલાહ છે 6 થી 12નું જોઈએ જ લેવાનું, સેજ પણ રિસ્ક લેવાનું નહીં, બરાબર. સાથે સાથે આપણી ચેનલ પર રાજભાષા સામાયિકના વિડીયોઝ તમને મળે છે એ જોઈ લેવાના. અને પીડીએફ માટે થોડી મને માફ કરજો, હમણાં હું વહેલી તકે વેરી સૂન હું એની વ્યવસ્થામાં છું. અને કોઈ પણ એક માધ્યમથી આઈધર વોટ્સએપનું માધ્યમ હોઈ શકે છે, ચેનલ થ્રુ તમારા નંબર્સ ક્યાંય પણ મારે પણ નથી જોઈતા અને આપણે એવું કરશું પણ નહીં. ઇવન એ પછી ટેલિગ્રામ હોઈ શકે છે. તો હું તમને આ પીડીએફ આપી દઈશ જે વિધાઉટ કોસ્ટ છે, કોઈ ચાર્જિસ નથી, ઓકે. અને તમે જેમ ચાહો તેમ તેનો ઉપયોગ કરી શકો છો, એમાં કોઈ જ કોપીરાઇટ પણ નથી. તમારી ઈચ્છા છે કે તમારી ચેનલ છે ને તમારે વિડીયોઝ બનાવવા છે તોય મારી કોઈ એમાં ના નથી, ઓકે. ચાલો, વિધાઉટ વોટરમાર્ક આવશે એટલે ચિંતા ના કરતા. પછી છે નિસ્વાર્થ એટલે નિષ પ્લસ સ્વાર્થ, પછી છે પરી પ્લસ નામ પરિણામ, કૃષ્ણ પ્લસ ન એટલે કૃષ્ણ. બસ આનો આધાર છે આપણી સાથે. ઉદ પ્લસ શ્વાસ ઉચ્છ્વાસ, ભાસ પ્લસ અન ભાષણ, અધ પ્લસ શેર અચ્છેર, જો અગત્યનું કહી શકાય મિત્રો અચ્છેર, વિચારીએ નહીં આપણે. આ રમ પ્લસ અન રમણ, ઉદ પ્લસ હાર ઉદ્ધાર, પ્ર પ્લસ અન પ્રાણ, ની પ્લસ સિદ્ધિ નિષિદ્ધ, રામ પ્લસ અયન રામાયણ, અનુ પ્લસ સ્થાન અનુષ્ઠાન. આ છે. નેક્સ્ટ પ્ર પ્લસ નામ પ્રણામ, ઉપની પ્લસ સદ એટલે ઉપનિષદ, અપવાદ પ્રહ અપવાદ પ્ર નષ્ટ પ્રનષ્ટ. જો આ એકદમ જ અલગ અને વિચિત્ર છે. જો કે આટલું હદ સુધીના લેવલનું આપણને નહીં પૂછે એવી આશા છે આપણને. વિમ પ્લસ સમ વિષમ, તદ પ્લસ હિત તદિદ, ની પ્લસ નાત નિષ્ણાંત અને યુધિ પ્લસ સ્થિર એટલે યુધિષ્ઠિર, પ્રતિ પ્લસ શો પ્રતિશોધ અને પ્રતિ પ્લસ છેદ પ્રતિશોધ, બરાબર. જો આ શો અને શોધમાં ખાસ ધ્યાન આપજો, કન્ફ્યુઝન થવાય એવા છે આ, બરાબર. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ સંધિનો જે સેક્શન છે એ વિડીયો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આના સિવાયના જે શબ્દ સમૂહના છે, કહેવતના વિડીયોઝ છે, એની લિંક હું આના ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, ત્યાંથી તમે અચૂક મેળવી લેજો. આના સિવાયનું રાજભાષા સામાયિક 2023નું એકાદ લેક્ચર બાકી છે, એ પૂરો થશે. દેન આફ્ટર 2024નું સામાયિક આવશે, એ પૂરું થશે. પછી દેન આફ્ટર 2025નું સામાયિક લઈશું અને એ પૂરું થાય દેન આફ્ટર 26નું સામાયિક આપણે પૂર્ણ કરશું. એટલે એક્ઝામને હજુ વાર છે, ત્યાં સુધી બધા જ વિડીયો શાંતિથી બની જશે, કોઈ ઉતાવળ નથી. તમારું કન્ટેન્ટ જોરદાર તૈયાર કરો, સાથે સાથે આપણા વિડીયોઝ જોઈ લો, એ મોર દેન ઇનફ છે. અને હા મિત્રો, આ પત્યા પછી ધોરણ જે 6 બાકી છે, 7 બાકી છે અને 8 બાકી છે, આ 3 ધોરણનું ગુજરાતી વિષયનું જે શબ્દાર્થ બાકી છે
જે રૂઢિપ્રયોગ બાકી છે, જે માફ કરજો, જે સંધિ બાકી છે, એ બધું જ બરાબર છે સમાનાર્થી